અને બીજી વખત આ લોકો આ ઉપાય મારા ભાઈ પર કરવા ના જોઈએ. પીઆઈ મેડમે તો અમને સપોર્ટ કર્યો, કીધું બી એમને કે તમે વાંધો નહીં, જે હશે અમે જોઈ લઈશું. અને આ જગ્યા માટે મારા ભાઈએ, મારા પપ્પાએ વિડીયો મને ઉતાર્યો છે, સ્ટેમ્પ પર અમે લખ્યું છે કે આ જગ્યા હવે એ લોકોને કોઈ આપવામાં આવે નહીં. મારા ભાઈની જ હક દાવો રહેશે. ને બે ભાઈઓ છે મારા, એક મોટો છે ને એક નાનો છે. અને આ લોકોએ ઘટના એક વખત ને બીજી વખત કરી છે. અને આ વખત તો મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. મરી ગયો હોત તો અમારું કોણ? મારા પાસે તો એક જ છે, આ જે છે મારા બે ભાઈ સિવાય મારી પાસે કોઈ છે નહીં. અને પોલીસ સરને મેં કહેવા માંગુ છું કે મારા ભાઈની, મારા ભાભીઓની, કુટુંબની રક્ષા કરે ને બીજી વખત આવો ઘા એ લોકો કરી ના શકે. એની રિક્વેસ્ટ મને જોઈએ છે. ને જે કલમ લગાવી છે એ લોકો અત્યારે બહાર છે. મને એક જ રિક્વેસ્ટ છે, એ લોકોએ ઘા કર્યા છે, આ હક મટન આમાં લાગ્યો નથી. એટલે એનાથી વિશેષ મેં કહેવા માંગુ છું કે મારા ભાઈને ન્યાય જોઈએ છે. ન્યાય મને 307ની ને 109ની કલમ જે હમણાં નવી નીકળી છે એ લાગવી જ જોઈએ એમને, કે એવું ના થાય. કરીથી કરી સજા, હું કહું છું ને કે કરીથી કરી સજા એમને મળવી જોઈએ. અમે એવું નહીં વિચારતા, પણ એ ભય થઈને ભય પર ઘા કર્યો છે મારા. સજા મળે તો બીજી વખત કરે નહીં. અને બીજું કે પ્લસ એમના 17 વર્ષનો બાબો અને બીજો 10મા ધોરણમાં ભરે છે, એ 3 જણે ભેગા થઈને મારા ભાઈ પર હત્યા કરી છે. આજે મારા ભાઈના છોકરા નહોતા, મારા ભાઈને કંઈ થઈ ગયું હોત તો કોણ જિમ્મેદારી લેશે? એનો મને આ ન્યાય જોઈએ છે. એટલી મને છે, મને આ રિક્વેસ્ટ કરી છે, હું પોલીસ સ્ટેશનમાં આપી દીધું છે કે મારા પપ્પાનું બી અમે જબાન લઈ લીધી છે. પપ્પા બી ના પાડે છે કે એ લોકોને જગ્યા પર આવે કોઈ હક દાવો મળે નહીં. અને બીજું એક રિક્વેસ્ટ કરું છું કે એ લોકો નહીં કરે પણ બીજા દ્વારા બી કરાવશે. મારા ભાઈ પર આંગળી ઉઠી, મારા છોકરા પર આંગળી ઉઠી તો પોલીસ વાળાને હું તો એક જ વસ્તુ કહું છું મેડમને ને પોલીસ વાળાને કે મારા ભાઈ પર કશું બી થશે, કોઈ તિહાર્થ વ્યક્તિ આવીને કરી જશે ને તો એ જવાબદારી એ લોકોની રહેશે.